આ મારું 500 પાટણ હા તું સીધો હવે બાના ઘેર જા. બા હું કરી હું નહીં કરતા જેઠાલાલના ઘેર જવાની તૈયારીઓ કરી કે હુઈ જાય એ મને પછી સમાચાર આપ. પણ કાકા મને તો એ નહીં સમજાતું. હવે એરિયા જેઠાભાઈ ઘેર જાવું હોય જઈ, ના જાવું ના જઈ. તમે મારી ઊંઘ બગાડીને મને હું કા લઈને આયા હો? તને આ વાતની ખબર નહીં પડે, તું હજી નેનો હી. આ આપણા ફાયદાની વાત છે. ઓ અમી ખબર નહીં પડતી અને નાનાની વાત ના કરો. 25 વર્ષે પોકવા આવ્યો હું. પણ આવી વાતોમાં તને ના ખબર પડે કઈ જગ્યાએ આપણે સારું થવું કઈ જગ્યાએ ના સારું થવું એ તને હજી ખબર ના પડે ભાઈ. છોકર મત કહેવાય તું. આ તે નહીં ખબર પડતી, લ્યો ખબર પાડજો. મારી વાતો પર હા તું એકન જઈને જોઈ. હા ઓય જઈને જોઈ બરોબર બાના. હા એટલે બા જતા હશી કદાચ જેઠાલાલના ઘેર. હા એટલે એ સમાચાર તારા મને હાલવાના. હું સીધો જેઠાલાલના ઘેર જઈને કહી દઉં કે બા આવી તૈયારી રહેજો ભાઈ, ઘર જ ના ખુલતા સમજ્યા. એટલે જેઠાલાલ જોડી આપણે જઈને હારા થઈ જઈએ ને હા તો આપણે વેજવા પૈસા લેવા હોય ને તો આપણું વેજ ના લે. ઓહો આ માટે તમે મજૂરી કરો એમ? હા વેજ ના હાલવું પડે ને આપણા ઉશીના પૈસા ખાલી હાલી સમજ્યા. સમજી ગયો. એટલે તારે આ લગ્ન કરવાના હે ને પૈસા આપણે કણી જ લાવવાના સમજો. હારું હારું હું ચેક કરીને કહું તમને. હા ફોન કરજી તરત. ફોન ઉપાડજો બા. હા હા બા ચો હેડ્યા? હા ચો હેડ્યા તમે? હું તો હેડે હા જેઠાલાલના ઘેર જઉં. જેઠાબાન ઘેર જોઈ. ઓ વાહ, તારે હું કામ હતું? કોમ હતું? 1 મિનિટ ઉભા રહેજો. હા ઉભો રહો. આ તો મારા કાકો કહેતા હતા એવું જ થયું. જેઠાબાન ઘેર હેડે હેડ્યા. લા મારા કાકાને જોઈન કરી દેવા દે. હાલો કાકા, આરે જેઠાબાન તો જ જઈ. હારું હેડો હું વાતો કરાવું, તમે પોકો. એ હા હારું જલ્દી નહીં આબા દઉં. એ હા હું શું કહેતો તો બા? ઓ બા હા મરકુરા જોજો. આ થોડો ધોળો તો થયો યો. એ નહીં કહેતો, હા માર બાલ હોમું જુઓ. બાલ હમું ઓવા બાલ તો ગુંછડા વળી ગઈ. મોટા નહીં થઈ ગયા બધા? મોટા હા ઉપર જો. ઓવા મોટા તો થઈ જાય. કપાઈ દઉં હાથે કપાઈ દે. પછી ટોલ નહીં થઈ જાય કપાઈ દઉં તો નહીં કપાવા રહેવા દે. મોટા હારા નહીં લાગતા ને પણ આ તો કપાઈ દે. પાહો એ ટોલ્યો કઈ ગામમાં બધા મને. આ તો નહીં કપાવા રહેવા દે. પણ પછી આ ગરમીના આવા મોટા વાળે ના હારા ને. આથી કપાઈ દે. પણ પછી જાણા વાળ મને નહીં ગમતા. આ તો નહીં કપાવા રહેવા દે. પણ આમાં રખવા થાય. એ કપાઈ દે. કપાવું તો પાછી ઉપાધિ હે. એક કામ કર ને. હા કશું કરવું નહીં, ચાલતી રહ્યા દે. એમને મળે નીમ નહીં ગમતા. કપાવું ને તો પછી મને થોડા દાડામાં જોવા આબા નહીં. પછી નેના વાળ હોય મારું માથું ફોરું થઈ જાય, મને ગમાડી નહીં. આ તે નહીં કપાવા રહેવા દે. પણ આ જો કે ગુંચડા વળી ગયા તે કપાઈ દે. કપાવું જ કીધું જ ખરા, ઉપાધિ થઈને દે. હવે હું તને અસલ ઘેર પાડું. હોય હા જો તારે કપાવાય નહીં, કશું કરાવું નહીં. હા એ જઈને તારે એમ કહેવાનું કે મારા બાલ સેટ કરજો. હા એ થા. સમજી ગયો આખી વાત? હા સેટ કરાવી દઉં માપના. બરોબર. આજે પૂછવા આવ્યો તો પૂછવા તો હું આવે તો જે પૂછવા આવ્યો કહી દે ફટાફટ. હાલ જવાબ આલ દઉં. મારે મોડું થાય યાર. ભૂલી ગયો. બોલી ગયો. હેડો બેહો, યાદ કરીને કહું. ના મારા ઘેર નહીં, હું જ કોકના ઘેર બેસવા જઉં. બેહો કી યાદ કરીને કહું. ના તું તારા ઘેર બરોબર જીવો. રાતનો રખડે ને ઘેર હું જાઉં. પણ હું તમને વાત કરવા આવ્યો આ તો હું વાત કેવી તો કે એ ભૂલી ગયો. તો હવારે કહી દીધા હો. હારું હેડો. હા ઉપર હેડ પછી. બહુ હરખ છે જેઠાબાન ઘેર જવાનો. ઓહો વાહ ભળવાય ના રે. પણ ઈવાનો ઘણો ટાઈમ બગાડ્યો. અત્યારે ઘડીને માર કાકો ઈ પહોંચી ગયા છે અને ઈવાનું કામ કરી દીધું હશે. લાય હવે મને જવા દે ઘર બાજુ. આવા કોમ થઈ ગયું. વાંચવા દે.
હાય. જેઠાલાલ એ જેઠાલાલ ઓહો. અરે મારો વર્ષો બરોબર નો ચેતન છે તો મારા આબાનો ટાઈમ થાય તારા અરે મારો વર્ષો અંદર થી હળો વાસી એના અંદર હુઈ જાય છે. એ જેઠાલાલ અલ્યા બહાર નીકળો જેઠાલાલ એ જેઠાલાલ મારે શું કરવાનું હોય ને અરે આડો ની ખોલી આવી. એ જેઠાલાલ અરે આવી જ નહીં ઉભો થાય મારા પાછલા દરવાજે જવું પડશે. ઓમ ફરી અને પાછલા દરવાજે જવું ચો જહા પછી તો પકડીને બહાર કાઢું ને વાતો કરાવું 2 કલાક સુધી પછી એને છોડું એ સિવાય ના છોડું. જવા દે પેલી બાજુ ઓમ પાછળ થઈ અને પાછલા ભાઈને જતો રહું. હજુ જ કોણ વળકમાં હેડ્યો જાઉં. વાહ તમે હજુ ચેડે હોય એમ. મારા મનમાં એમ કે તમે ઘેર પહોંચ્યા છો. હારું આવો હેડો. એ હા આયો જો પાછળ જો. હેડો કાકા. કોમ થઈ ગયું. હાઉ કોમ થઈ ગયું. જેઠાલાલ તો ખુશ થઈ ગયો. ના હોય ટાણી પછી ઈવને શું કર્યું પછી. ભાઈ 2 બાજુ દરવાજા વાકીને અંદર હુઈ ગયા. સારું કામ કર્યું. રાજી થઈ ગયા તમારું ભાઈ? રાજી એટલે જબરજસ્ત રાજી થઈ ગયા ભાઈ. સમજ્યો? વ્યાજ વગર પૈસા લેવાની વાત કરી દીધી. યા ભાઈ અત્યારે વાત ના કરાય. હજી તો ઘણું આપણે સારું થવાનું હોય. ઈવાનું ઘણું કામ કરવાનું હોય. પછી પૈસા ટરાઈને લેવાના. સમજ્યા? વાત સાચી હે. એકદમ વાત ના કરી દેવા. હા ધીરે લે હેડો હાલ તો હેડો. આજનું કામ તો થઈ ગયું. હા હવે કાલ સવારથી ખોળો. કોઈ સારું થવાનું ખોળો કાલ સવારથી. હવે તો મુઈએ ખોડી લાવે કાકા. હા લે હેડો. હવે તો નહીં અલ્યા તારી આ બાજુથી મારો વર્ષો વાંચી નીકળ્યો છે. જેઠાલાલ એ જેઠાલાલ અલ્યા ભલા મોણો કમર તો ખોલો યાર. વધારે વાત ના કરે તો કોઈ નહીં 15 મિનિટ વાત કરી જોઈએ યાર. જેઠાલાલ એ જેઠાલાલ મારો ઓછી અવાજ કરતો નહીં લગા રે. આ બાજુ નહીં હવે પેલી બાજુ જતો રહેવા દે. પેલી બાજુ જઈને હેરાન કરું પણ આજ જગાડ્યા વગર ના મેળવી ને. હવે અંદર થી વાંચીને ઊંઘ્યો પણ આજ એને જગાડ્યા વગર ના મેળવું. એ જેઠાલાલ અરે નહીં ખુલા પેલા ભાઈને જવા દે વળી પાછો. એ જેઠાલાલ હુઈ ગયો શું આવ્યો. હા બારી ખુલ્લી છે. એ જેઠાલાલ ભલા મોણા દરવાજો તો ખોલે યાર. વધારે વાત ના કરવી તો કોઈ નહીં યાર. 10-15 મિનિટ વાતો કરો ભાઈ પછી જતો રહ્યો. એ જેઠાલાલ અલ્યા ભલા મોણા આવી ગરમીના હું ઘરમાં ઊંઝ્યા છો યાર. બહાર તો નીકળો. આટલું બધું હું બોલ્યો. જેઠિયો ઘરમાં હોય તો મારો શું બોલ્યા આગળ ના રે. કમાડ તો ના ખોલો પણ બોલો તો ખરી હાર્યો. આ 2 બાજુ હળા કને વાંચી આવી તાણ. મને લાગે છે જેઠિયો ઘેર નહીં. હવે નક્કી થઈ ગયું. એટલે મારો વર્ષે છે ને રોડ બાજુ ઓટો મારવા જેવો લાગે છે. કશો વાંધો નહીં. એ ઓટો મારીને આવે એટલી ઘડી હું એકન બેહું વાતો કરીને જ જઉં છું. એ સિવાય જવું નહીં. બેહવા દે તો જા આવશે તો ખરી કે પછી શાંતિથી વાતો કરી પછી ઘેર જઈને ભૂઈ જાય.
કોઈ દેખાતું નથી. મોકો હારા સારો હ. અલ્યા તારી આ જેઠી તો ચોય દેખાતો નહીં. મને લાગે છે અરે ઓટો મારવા નહીં ગયો. ઓટો મારવા જેવો હોય તો આટલી બધી વાર ના લગાવે. મને એવું લાગે છે કે આગળ પાછળ બે બાજુથી અંદરથી હળા વાંચેલા હે એટલે અરે અંદર જ ઊંઝા લાગી હે. ઉપર ચેક કરવા દેજી. ખાટલો દેખાય એનો? અલ્યા તારી આ બાજુથી ખાટલો દેખાતો નહીં. મને એવું લાગે છે કે અરે વચ્ચેલા રૂમમાં ઊંઝ્યા હે. પણ જેઠા તને ખબર નહીં આ બાસી બા એમ નીમ જાય તો ને તું એ ઓરાશ. જેઠા એ જેઠા જેઠા બહાર નીકળો બહાર નીકળો. જાણ સુધી તમે બહાર નહીં નીકળો તાણ સુધી હું નહીં જાઉં. જેઠા ઘણા દાડે તમારા જોડે વાતો કરવા આયા હું. બહાર તો નીકળો. જેઠાલાલ સામાન ગોતતા ગોતતા તો પરસેવે રેપ ચેપ થઈ ગયો. પીપળામાં તો પાણી ભરેલું હોય તો લા હાથ પગ ધોઈ દઉં તે ઠંડક વાળા થોડી. હા હમું પીપળું દેખાય. હ હાથ પગ ધોઈ આવવા દે. હા તાપ તાપ થઈ ગયો. ગરમી ચી પડો. હા હવા ઠંડક વાળી. લાય હવે બીજો ચોરીનો સામાન ભેગો કરી લઉં અને પછી ફટાફટ નીકળી જાઉં. હવે શું જેઠાલાલ એ જેઠાલાલ જેઠિયા અલ્યા આ મારો ઓછો હહડતો નહીં. કશું વાંધો નહીં. એમની હહડત કોઈ નહીં. ફોન કરું. ફોન કરે તાર હહડશે કે નહીં હહડ એને હું બગાડું. ઉપાડ ઉપાડ. અરે તારી અરે ફોન ચમ ઉપાડતો નહીં. રિંગ વાગે ના રિંગ વાગતી નહીં. આ ફોનમાં રિંગ વાગે છે પણ ઘરમાં ચમ વાગતી નહીં. કપૈયો પાછો કરવા દે. જીઠિયા ફોન ઉપાડ કે ઉપાડ લ્યા. ઘણા દાડે તારા જોડે વાતો કરવા આવે મારો જો ફોન ઉપાડતો નહીં. શું કરવાનું મારા? અરે મારો ઓળશો બધા રસ્તા સાફ કરી ઊંઝો છે. બે બાજુ હળાવાય છે અહીં વાપરતો છે નહીં. અને ફોન મારા ઓળશાએ સાયલેન્ટ કર્યો લાગે છે. તમે રિંગ વભળાતી નહીં કે ફોન ઉપાડતો નહીં રહ્યો. હવે હું કરું? જેઠિયા તું એ બહાર ના નીકળવાની હટ પકડી છે ને પણ આ બા છે ઘેર નહીં જવતા ને હું એ હટ પકડીને બેહું. ચાલ નથી તું બહાર નહીં નીકળી. જેઠિયા એ જેઠિયા જવું જ નહીં. ઓય કે ઓય કે બેહી દઉં. ચાલો તે તું બાજુ. હા કર્મ તો સામાન ગુતતા ગુતતા તો પરસેવો થઈ ગયો. હજી 5 કિલોમીટર હેડીને જવાનું હોય. બાઇક પડી હોય એટલે હેડીને જાયો એટલે પરસેવો થઈ જાયો. પણ જાવું તો પડશે. તારી ભાઈ પંખો પડ્યો તો મને તો ખબર જ નથી. નકા પંખો મોય લઈ દે ને હવા ખોત ને સામાન ગોતે જોત. પણ હાલો અમે પરસેવો થઈ રહ્યું. થોડી વાર હે ને હવા ખાઈલું આ પંખાની અને પછી જવું. હા હા ચાલુ કેવી હવા આવે જોવા જઈએ. ઠંડી હવા આવે એકદમ. હા જબરજસ્ત હવા આવે. ચોરી કરી તો રાત
રાતના ઉજાગરા એટલા બધા ભેગા થયા છે ને શું કરવાનું? લાય ના હોય તો થોડી વાર આરામ કરી લઉં અને પછી જતો રહું. હવા ખાઈ લઉં થોડીક વાર, શરીરને આરામ મળે. થોડી વાર આટોળી થઈ જવા દે. યા તારી આજ જેઠિયાનામાં ઊંઘ વેટાઈ જી. એ જેઠિયા, મને લાગે છે આરો ઘર નહીં ખોલા. કેટલા વાગ્યા લાગી જોવા દેજી. ઓહ, આ તો ખાસા બધા વાગ્યા. લાય હવે કોઈ બેહું નહીં, ઘેર જતો રહેવા દે. મને એ વાતની ખબર નહીં પડતી કે આજ હું જેઠિયાના ભેગો થયો નહીં. જેઠિયાને મેં વાત કરી નહીં કે હું તારા ઘેર બેહવા આવવાનો છું, તો આ જેઠિયાને કીધું કને. હા, સદેવો આવ્યો તો મારો ઓળખ્યો મારા જોડે. મને એમ પૂછ્યું હતું કે ચો હેડ્યા, એટલે મેં એને એમ કીધું હતું કે હું જેઠાલાલના ઘેર જઉં છું. એટલે મને લાગે હીરજ નહીં કહેવા આવ્યો, પણ ના, હું હેડ્યો હિના ચીડી હેર્યો હેડ્યો છે. પણ એવું બને કે મારા વિશે ફોન કર્યો હોય એવું જ લાગે છે. કશો વાંધો નહીં સદેવા, હવારે ભેગા થો પછી તમારી વાત. અને જેઠિયા, તું તો હવારે ભેગો થા, સાતીમથી પકડું. હમણાં તારા જોડે વાતો કરવા આવ્યો નહીં, અને આજ તારા જોડે વાતો કરવા આવ્યો એટલે મારા વર્ષે બે બાજુ હળાવાસી અને ઘરમાં હુઈ ગયો. અત્યારે ઘેર જતો રહું છું, પણ હવારે ભેગા થો બે જણા પછી તમારી વાત. જવા દે. અરે મોણો ચિયો છે આ? મોણો અમારા ગામનો નહીં લાગતો છે, તો અરે ચોક બાર નો. આ તો મારી ડોશીનો ઠેલો છે. મને લાગે છે અરે ચોરી કરવા લાગી. પણ ચોર તને ખબર નહીં, મારી ડોશી ગુબરી રહી ને જેવી તેવી નહીં. અરે ચોરી કરી બહાર નીકળતા હશી અને મારી ગોબરીએ ભમાઈને ખાટલામાં ભોય નાખ્યા હે. બરોબર ભોય નાખ્યા હે. અલ્યા ખરી, પણ જો હું વાના જગાડવા ગયો તો વાના જોડે ચપ્પુ બપ્પુ હશે તો મારા વર્ષો મને પ્યારાઈ દે. હા, એટલે જગાડવો નહીં. ના હોય ને તો કોક આઈડિયા કરવો પડશે મારે. વાના બોધી અને પછી ગોવાળા બોલાવા જવું. હવે ગામમાં જવા દે, બે ત્રણ માણસો બોલે લાવું અને બરોબર ના મારું હોય ને. જવા દે. કડવાજી, એ કડવાજી, એ બહાર આવજો ભાઈ, જલ્દી જલ્દી. હા કંટાળ તમે? ઓહો, હું ચમ આયા તે? લેજો મારા ઘેર ફટાફટ. ચમ તમારા ઘેર? મારા ઘેર ચોર આવ્યો. હું વાત કરો હો? ઓહ, ચોર આવ્યો છે. ઘરમાં બધું ચોરી કરી, હેડવાની તૈયારી કરી. અને તમને ખબર છે મારી ગોબરીની પરચા ધારી શક નહીં. ખરી ખરી. તે ચોરને ભમાઈને ખાટલામાં ભોય નાખ્યો. ના હોય શું થયું? હા, ભમાઈને ભોય નાખ્યો. હું થયું તો હું ચેક કરવા રહ્યો નહીં. એ ચોરનો દોયડોથી બોધી અને હું તમને બોલાવવા આવ્યો. હા તે તમે ખોટી જગ્યાએ આયા યાર. તમાર ઠેકાણું તો જેઠાલાલ ના તો ઈ જો. એટલે કડવાજી વાત કહું. હા ઈ જવા ના નહીં, હા. પણ અમારા થોડી ટસલ થઈ ગઈ. એ તો જો તમારા માટે નવું હો. તમાર તો દર વખત ટસલો થઈ. જો આ સોલ્વ કરી દેજો.
પણ આ વખત ટસલ થી ને બહુ ભારે ટસલ થઈ ગઈ છે ઈ. એટલે એ તમારા જોડે આવ્યો. ફોર્મ હોમ આવી ગયા. ઓ હમ આવી ગયા. સંબંધ બગડ્યો જ છે. બે દાન તૂટી જા બધું. હેડજો. પણ યાર હું આઈ શું કરું? એટલે પણ હેડો તો ખરી યાર. ગામમાંથી બે માણસો બીજા લઈ જઈએ હા. અને એ ચોરને બરોબર નો મારીએ. કોઈ દાડ આપણા ગામમાં પગ ના મેલા. હારું હેડો. લેજો યાર. તમે ભલામણા આવા બેન મોભી થઈને પાછા પડો છો. અલે યાર પાછા પડવાની વાત નહીં, પણ તમાર ગહારા વાળું ઘર પેલું છે એટલે કહું. એ તો બરોબર છે, કીધું જ ખરી યાર. અમારો સંબંધ બગડેલો હી યાર. હારું હારું હેડો. હવે કોને લેવા જવાનું કહો? પોપટલાલના ઘેરજી હેડજો. હારું હેડો. હેડો. પોપટલાલ, એ પોપટલાલ, પોપટલાલ. ખરેખર બા મને આવી રીતે કોકના ઘરના બાયણાએ ખખડાવા ગમતા નહીં. અલ્યા અમને નહીં ગમતું ભાઈ, પણ હું કરે કે યાર. જીઓ હલે એ જીઓ આવો પહેરવાથી બાદ ચમ્યા ભાઈ અડધી રાત કે મારે કે ના હે કેમ ભાઈ ધોકો લઈને ઉતર્યા? કોઈ અમે ચોર નહીં વાત કરી રહ્યા છે, ધોકો લઈને આયા છો. હા બા રાતના ઢોકો લઈને નીકળ્યા નક્કી ના કહેવાય ભાઈ એવું છે જ ને? હા. કશો વાંધો નહીં, ધોકો હંગાત જ લઈ રહ્યો હેડો ત્યાં. ચોકન ચોર આવ્યો ચોકન જોડે આવ્યો મારા ઘેર. કે તમારે ઘેર ક્યું રહેવાથી હું મારે ઘેર તમે એવું કરવા આવેલા ભાઈ એટલે તમે બોલાવા આવ્યો. ઓહો તમે ઓય બોલાવા એટલે આમ તો તું જતું ને હેલે વાધી ના આયા. હું જોડે હરી બધીને આવ્યો. બોધી ને ઓહો, એ ચોરે મારા ઘેર ચોરી કરી, બરોબર છે? અને ઠેલો લઈ નીકળવાનું કર્યું ને, તમને ખબર છે મારી ગોબરીની આ પચ્ચા તાર. હા એ વાત સાચી પરચાદારી છે. ભમાઈને ભોય નાખ્યો ખાટલામાં અને હું જઈને ભજીને આવતો રહ્યો. તો તમે જો હતા તાન ચોરી થતી હતી એ વખત. અલ્યા તારી વાયન કેવું નહીં કે ચોરી થતી હતી તારા હું જેઠાલાલની ઊંઘ બગાડતો તો એ નહીં કેવું. હા ચાર રસ્તા છે તો ચાર રસ્તા. ચાર રસ્તા જતા એમ? ઓહો, ચમ પકોડા ખાવા જેટે ના ના ગોળા ખા. ગોળા ખાવા જેટે ઓહો, લેજો ફટાફટ, વાતો કરવી નહીં યાર. યા તારી આ જગ્યાએ હારું થઈ જવા દે હવે મોકો આવ્યો બધી જગ્યાએ હારું થવાનું જવા દે યા બા હા, હવે ત્રીજું કોને બોલાવા જવાનું કહો? ત્રીજામાં બોલાવા નહીં જવું. ત્રીજામાં બોલાવા જા ને અજાક્ષણ ચોર ઉઠી ગયો અને દોડું છોડી નાહી ગયો તો. એ વાત ખરી. હા, એટલે કોઈને બોલાવા નહીં. આપણે ત્રણ જણા કાફી છે એમ તો. હા અવલે હાડો. ચોર એકલો જ છે અને આપણે ત્રણ જણા. તો પહોંચી વળશે હેડો. લેજો. હાડો. લે તારી હંગાત તો કરો. આયરા ચોરી. ઓહો, આરે ચોર છે. મારો ઓળખ્યો હોય હુઈ રહ્યો છે અને મફત પંખાની હવા ખાય. જેવા નિરોતવા હુઈ રહ્યા ખાતા પીતા ઘરના લાગી હી બાઈ રહ્યા. હે બાના બગીચા ઊંઝે એવી રીતના તો હોય જાય ઓ વાહ, પણ વાય નુંજે પાડી. ના એમ તો આપણે થોડા કાયર છે તે ઊંઝે પાડશું. આ તો જાગતા પાડવાય. તાણી જાગતા જ પાડવા પડી. આ તો કશો હોય તને જગાડો પાડી જી હાલ. એટલે આરી બેગ બા તમારી હે. હા, આ મારી ડોશી ગોબરીને આલી હતી. કને આલી હતી ખબર? કને આલી? મારા હારાએ આલી હતી. યાદગાર છે. ઓહ આટલી જૂની હંગરી રહ્યા હો. ઓ વાહ, ડોશી મારી જી પણ એની યાદગાર હજુ એમ નેમ છે. તે હું હા અંદર જાગી નહીં ભાઈ, અટશો નહીં. અટશો નહીં, હમણાં કોક આગા પાછું થાત તમારે ન મળે. ના ના અડવું નહીં ને આપણો. તમે આ દાવથી દાગીના આખા પાસા કરી ગયા નહીં. ખબર હે બજારે વેકવા ગયા તા અને ચેડે રિક્ષા કરીને આવી હતી. બજારમાં તાઇફો કર્યો તો તમારા નોમનો. વાત સાચી છે હો, ફુવારા કરવાની. વચ્ચે પાછો હા તો પછી આ ચોર લઈ જાય એ તો વાતો ભૂલો. ચોહી લઈ જાય. મારી ગોબરી હોય પાટી જ બેઠી છે. ભમેડી ભય ના છે. હજુ હોય તો પરચાની ખબર જ નહીં. હે જીવતાય વખમ હતી અને મરા ચીડીએ વખમ હા જીવતા ગોઠી નહીં વાવવાની ડોશી. મારે ચેડ તો થોડી ગોઠવાની છે. હવે વૈકણ હું તમને વાતો કરવા નહીં લાયો, ઓને બોઠાવા લાયો. બોઠાવાનો છે ઓને. હારું હારું ઉઠાડો. હોય એ હોય એ હલતો ના પહોંચેલો છે, હલતો ના નકર વરાગ દે બેડા તૂટી ગયા તારા. તમે ચોય અલિક્ષો નહીં બાના બંદોબસ્તમાં આવી ગયા. હા, યા ભાઈ ઓય શું કરો તમે? હું તો ચોના છો હે જાત્રાળુ જાત્રાળુ છો? ઓવા થાક લાગ્યો તો ને વિહોમાં ખાવા આવ્યો. તે આ જો કોઈ ધર્મશાળા છે તે હોય હેડે આયા હો. હા, કોઈને ગહારા નહીં વેચતા નહીં રે
ચા જેવું પાતા નહીં અમે મેલ્લા વાળા છો તોય તાણી એવું નહીં હા થાક લાગ્યો તો તે આટલો ખાટલો હુંનો જોઈ જો થોડી વાર આરામ કરું પેલી બેગ તમારી હે ઓ લુગડા ભરેલા છે તમે જાત્રા હેડ એટલે નાવા ધોવા થાય કે મને બનાવી લે તું એ હાથ બોલ તમે હાથ બોલ એ બા આરે અચાર દોટ પડી ગઈ તું લેજી જો આ તું પાડો કરી દેવો તમે ચિંતા ના કરાય ને શિક્ષા આલો થોડી બરાબર છે તમે હાથ બોલ હાચું બોલ હાથ બોલ લગા પાડો કરી કે ફેટે તો હમણાં તારો બકવા વાફળવા કોઈ અમે અડધી રાતના હું બગાડીને નહીં આયા હા અને તું લે મારા ખાટલા મૂંઝો છે હોય હું કરીમ કે તારા ડોળ ઉપર લાગતું નહીં તું જાત વાળું હોય હા તમારો મોસો હોય આ મોસો મારો છે આ થેલો મારો છે આ પંખો મારો છે આ રોઠું મારું છે આ ઘર મારું છે અને આ ચોગંડી મારું છે અને આમ ડાકલે ભાઈ જાત્રાળું હોય ને એના પગમાં ફૂલ્લા પડ્યા હોય માથામાં તોલતો હોય કપાડી આ ના પેલી ઘરમાં પાટિયા ઉપર બેઠી એ ગોબરી રહી ગઈ આ એ ડોશી મારી છે સમજો તું વૈકણી ચોરી કરી હેડવાનો ઈરાદો તો તારો પણ મારી ડોશી ગુબરી જાજી ને તે તને ભમીન વૈકણ ભોય નાખ્યો સમજો ના ના કોઈને મન ભમેન ભય નહીં નાખ્યો એટલે હવે તું મને બનાય ને આખા ગામના ખબર છે કે બાની ડોશી ગુબરી પાટીએ બેઠી કોઈ જેવી તેવી નહીં બેઠી એને કહેવા દે ને તાણ ભમીન ભોય નહીં પડ્યા તો કેવી રીતે હોય હુઈ રે હો ચોરી કરીને નીકળી ના જો આમાં કેવું થયું કે આ ઘરમાં હું સામાન ખોલતા તાપ થઈ જતો હા. એક વખત હાથ પગ ધોઈને ફેર સામાન ખોલવા ગયો અને પછી વધારે તાપ લાગ્યો તો હા. અને હમણાં ઉજાગરા બહુ ચાચા હતા અને હજી 5 કિલોમીટર મારે હેડીને જવાનું હોય બાઈક એટલે પડ્યું મારું બરોબર હા એટલે હું હેડીને જાયો તો ફેરે તાપ થઈ જાય કે લાય થોડી વાર પંખાની હવા ખાઈ લઉં હા. અને થોડોક આરામ કરી અને જઉં પણ આ ઉજાગરા ચાચા થઈ ગયા ને હા એટલે ચોખ્ખું આવી ગયું ખબર ના પડી હા આમાં તમાર ગોબલીન મજૂરી નહીં પોકી જો કુકુલ લાયું મારી ગોબરી લાવી જેવી તેવી નહીં પત્તાધારી છે ના ચોખ્ખું તો ઉજાગરો લાયો હવે તું સોનો મનો જાને ને કમણા એકી થાપે તારા દોત પાડી ગયો હમણાં કાલ મોઢા ચમો આ તો બોલ ભાઈ આજે ચમચોરી કરવા આ ચમ નહીં હા બોલ ઓ કાકા ચોરી કરવા હતો પણ હજી આ ચોરીનો થેલો આર્યો હજી ચોરી નહીં કરી મી અલ્યા હું ગોબરીનો ડોહો થઈને એના દાગીના નહીં દેખતો અને તું તો ચોર છી લ્યા એ તને અડવા દે લે અલ્યા ભમાઈને ભોય નાખ્યો તને એની એક વસ્તુ તમે આગા પાછી ના કરી કોણ હા સમજો આ તે કાકા કોઈ નહીં લીધું બે હાથ જોડું મને જવા દો અરે જવા દઈએ બીજા હું ઉપર જવા દો હા ભાઈ કોઈ ના લીધું હોય જવા દ્યો ના જવા દે બીજા વાનો તો આ લેબડે બોધવાનો છું બરોબર છે અને ગોળનું પાણી વેડું મકોડા ઉભરાઈ વાનો હોખાઈ જતા અલ્યા પણ મોણા હી ભૂલ થાય ભલા મોણા જવા દ્યો બાપડા હા. એ બાપા રે એ બા લે ભાઈ બહુ ના હોય પછી જવા દે જવા દ્યો હવે યાર મારી ડોશી દયા નથી ખાતી બરોબર છે અને હું ડોહો એવો છું દયા ના ખાઉં ગમે એવો હોય તોય તો હું મારીને પડતો કરશો આને આ પડતો કરવાનો એમાં હું ન વઈ શકતા ને એ બા લે ભાઈ જેલના હરિયા ઘંટા થઈ જાય લે ખબર એ નહીં પડે હા એને કોઈ વસ્તુ ના લીધી હોય જવા દ્યો અલે ચોરી રે છે આપણે થોડો કોઈ હરિયા ગણીએ યાર વાત કરી યાર કે આ તે મારીએ તો પછી આપણા હેરૈયા ગણવા પડી હા મારવો તો છે જ ને તાણા પણ હાવખે ના મારવાનો હોય યાર તે આપણે ચો કીધું હાકે પટાઈ દેવો હાથ પગ ભાગવાય આપણા ઘરમાં કોઈ ના લીધું હોય જવા દો તાણી યાર. હા અલે પેલો ઠેલો તો લીધો યાર હા તો પાછી નાખો યાડો હાથ પગ એ કાકા ખબરદાર જો આ સડાડ્યો તો. અમે નતા હો ભાઈ તમે નતા તો પછી ઓચમાં હતા ઓવન ટેકામાં આયા હતા એ તો બીવાતા હતા કે મારે ઘેર ભૂત આવ્યું એટલે હેડજો એટલે મેં આયા હા નાખો કે ભૂત આવ્યું ને ઓ હા. હવે આ ડોહો મરી ગયો હવે આયરું ભૂત થાય જીવતા સી જીવતા હે ને ઓવા તો હવે એની દવા કરાવજો હું ચોર સાતીર છું પણ તમે માસૂમ છો એટલે આ બંદૂકની ગોળી તમારી હગી નહીં થાય ભાઈ. ના પૈસા તમે નીકળી જો તમને તાપલી અડાડવી નહીં જો મારો પીછો ના કરતા નકર છોડ્યો નહીં અરે ભાઈ તમારા ભલાઈ માટે કહું છું વાવન ડોસી થેલી છે જીવતી હતી ને ત્યારે એકદમ દાગીના વેકવા ગયા ને તે તમે જો બજાર વચ્ચે તાઇફો કર્યો તો એક દાગીનો નતો વેકવા દીધો આ નવી તેરી થી છે આજરા હજુર છે
કોઈ વસ્તુ આગા પાછી કરવા દેતી નહીં. આ ડોહાન છીલી જેવું વેકવું હોય ને તો એને પૂછવું પડે છે. એ ભાઈ આના ગામમાં ખાલી ઓન ડોશીથી બધા બીવાહી ભાઈ સમજ્યા? તમે લઈ જાઓ ને ઈવન સામાન તો દસી થવાના જ થા. તમારી પરજાય દસી થા. હેરાન થઈ જાઓ. એના કરતી અમે તમાર ભલાઈ માટે કહીએ કોઈ વસ્તુ લેહો નહીં. અને તમે વાયથી જતા જતા ઢૂંઢવા મનશો. હા બાકી આગળ તમારી મરજી હો. લઈ જાવ લઈ જાઓ. ના ના, ચોરી કરતા કરતા મારા ધૂણવું નહીં. આ સામાન નીકળ્યો હેઠો. આ તો નેકડી જો હાચવી. હું ચોર છાતી જ છું, હા હાચો ના પાડી તમે સાતીર વળી. સાતીર દિમાગ બસ. પણ હું ઈમાનદારે છું પાછો. આ તો છો ના પાડી તમે ઈમાનદાર હાચા. હા તો પછી જતા જતા એક વાતની ચોખવટ પાડતો જઉં હા કે આ બંદૂક રહી ને હા. મેળામાં ફુગ્ગા ફોડવાની આવે ને એરી હે હો. આ તો તમારો નિવારા છે. અને ઉભો રહો, ઉભો રહો. પોપટલાલ, મારો છો નાહી ગયો. આગળ નહીં જાવ. બંદૂક ભલે નકલી રી કદાચ ચાકુ બીજું હોય તો એના જોડે આપણે ચેકો મારતા વાર ના કરા. તો ચોર કહેવાય. આ એ વાતે સાચી હો ભાઈ. હવે આ કંટાળને ઉભા કરવાનું કર. એ બા કંટાળ એ બા શોધ જતા રહ્યા. લે ઉભા કરજો. ઓ કંટાળ હે! હું ગોબરી આવી ભાઈ. આ ગોબરીમાં તમે ભલે આયા પણ પેલો ચોર જતો રહ્યો. આજરા અલે, એ, ગમે એવો ચોર આવે પણ દાગીના તો આ ઘરમાં ના લઈ જવા દઉં. મેલિન જો સબ આપણો બતાવજો શાંતિ થાય વન. આ છે ને છેલ્લો. બતાવ. મેલીન ગયો ને. વાહ હા, હું ગોબરી છું, ના લઈ જવા દઉં. આ રે છેલ્લો. હા ભાઈ, હવે મજા કહું હો. અડધી રાતે તમે હેરાન થઈને આયા હતી. બસ બસ એ જુઓ. મજા રે હા. ઓ અમાર કોલા ટાકજો ખાલી. હા કરવાજી. હા ભલું કર્યું નહીં ને આપણે શું મજા કરી. એ કરવાજી હા તો જો પેલો ભાઈ બીએ નાહી ગયો બાપડો. બે નાઈ ગયો. વાહ પેલી બંદૂક બતાવી હતી તમે જે બે ફોન થઈ ગયા હા, એ નકલી હતી. નકલી હતી. વાહ અરે અસલી હોત તો પાછા ના પડે આપણે. ઓ ના પડે ના પડે. દાણા જોયું, પછી જોયું ને. ઉવ્વ. દાણા પછી ગોબરી હાજરા હાજર છે, જેવી તેવી નહીં કોઈ. જોયું હાજરા હાજુર છો હા. તમે બે હાજરા હાજુર છો. હવે ચા મેલો હેડો હાજરા હાજુર હોય તો તાણી. હા તે એ કામ કરો ને યાર. હા દૂધ નહીં યાર, દૂધ ફાટી ગયું. આ ગરમી કેવી પડે. એક રકીબી ચા ની વાન તો અહીં નહીં પાડીએ. ખરેખર રાતના હેરાન થઈએ પણ ગણ નહીં તમને ગણ. હવારે આવજો, હવારે પાયો ભાઈ, કોફી પાયો. સવારે ઉકાળો તમે પીવો એક બીજા. હા પણ તમારા માટે કોફી બનાવ્યો ભાઈ. નહીં પીવી. હવે આ બધું મેલી અને ઠેકાણે કરો અને ઘર મેલીને ચોય જતા નહીં. ચાર રસ્તા હું તઈ રસ્તાય જતા નહીં કોમ સિવાય. આવા તો ઘરની બારી ના નીકળું. નક દર વખત ગોબરીમાં નહીં બચાવી. આ એ વાત સાચી હો. આ રહ્યું ને એ થાચેલો હતો ને એટલે મૂકીને ગયો ગોબરીમાં ના વેમમાં ના રહેતા પાછા. હા એવું વાહ પણ યાર આમ તો ગોબરી હાજરા હાજર છે. આ ખરી ખરી હો હાજરા હાજુર. ભૂકા કાઢી નાખે એ યાર. લઈને હેડે તો ને તો અમે થોડા એના ગટ્ટા ગળાયા સમજ્યા એટલે મૂકીને જતો રહ્યો. પોપટલાલ આપણે ગમે એટલું કહેન હીરા નહીં મોની ઈવન આમાં આ કરે જો. વાત સાચી છે પણ કેવું પડે યાર, મોઢા પર કહીએ ને તો ખબર પડે ઈવન. ખબર પડી હોત તો હું જોતું તું આજ દાડા સુધી ખબર નહીં પડી ને હવે ખબર પડશે. નહીં લીધું બાપડા કોઈ નહીં લીધું ને? ના. બરોબર. હવે લ્યો હેડો. આ ટીવી નું રિમોટ. હારું હારું હો આવજો. હારું જીએ. હા. અને હવે જો આખા પાછા ના થતા.